સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે મહેસૂલ વિભાગમાં કરવામાં આવેલા મોટા ફેરફાર, મોટા સુધારા, 4 મોટા નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। 4 મોટા નિર્ણય જેની સીધી અસર થવાની છે। હિરેન લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ મહેસૂલ વિભાગ દ્વારા હિરેન કયા સુધારા કરવામાં આવ્યા છે અને એની દૂરોગામી અને નજીકના ભવિષ્ય પર શું અસર જોવા મળશે। આ 4 જે સુધારા અલગ અલગ બદલાવ મહેસૂલ વિભાગમાં જે છે અને એની સીધી અસર ગામડામાં નાના લોકો અને જે જમીન ધારકો છે એમને સીધી રીતે પડશે। ખેડૂત ખરાઈ માટેના જે જોગવાઈઓ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે જે ખેડૂત ખાતેદાર તરીકે જે ખેડૂતો બનવા માટે જે કેટલીક મુશ્કેલીઓ પડતી હતી, જૂના રેકોર્ડ તપાસવા પડતા હતા, એની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે। જે નિર્ણયો થયા છે તે અંતર્ગત RTLOCનું જે પ્રમાણપત્ર છે એ માત્ર 30 દિવસની અંદર જ આપી દેવું પડશે મહેસૂલ વિભાગની આ કચેરીઓ દ્વારા, એમાંથી પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખેડૂત ખરાઈ માટે જે જોગવાઈ હતી કે 1995 થી જે છે એના રજિસ્ટર જોવા, પરંતુ હવે જે સુધારો કરવામાં આવ્યો છે એમાં જે તે દિવસે અરજી થાય છે એ અરજીથી 25 વર્ષ જૂના જે અસરો છે એની ડોક્યુમેન્ટ છે એમાં મહેસૂલી સુધારામાં જોવાના રહેશે। એટલે દાખલા તરીકે કોઈ ખેડૂત છે એને ખેડૂત ખરાઈ માટેનું પ્રમાણપત્ર જોઈએ છે તો એને પાછલી અસરથી, એટલે કે જે તે તારીખે આજે કોઈ અરજી કરે છે તો આજથી 25 વર્ષ સુધીના રેકોર્ડના આધારે અને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। એના સંદર્ભમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સિવાયની જે જગ્યાઓ છે ત્યાં એને કરવા માટે કોઈ પ્રીમિયમ નહીં ભરવું પડે એ પ્રકારની જોગવાઈ આ નવા સુધારાઓની અંદર કરવામાં આવી છે। આ સિવાય જે 1995ના જે રેકોર્ડ ચકાસવામાં આવતા હતા એના બદલે 25 વર્ષની જોગવાઈ છે એ પણ એની અંદર કરવામાં આવી છે। ઇમ્પેક્ટ ફીના સંદર્ભમાં જે વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો એ ઇમ્પેક્ટ ફીના કાયદાને પણ બહાલી આપી અને એના નિયમો સાથે અમલીકરણ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે, તેમજ એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે। ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી। અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું, જે પણ હવે ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે।